હે ગાઈસ, કેમ છો? મજામાં? તો ફરી એકવાર ન્યૂ બ્લોગ લઈને હું આવી ગયો છું અને બ્લોગના અંદર તમારું બધીનું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે રાઈડ પર નીકળવાના છે ને આજે છે શુક્રવાર અને વાગે છે 4:30 વાગે છે મિત્રો. તો આપણે છે ને એક કામ છે, તો લાસ્ટ બ્લોગના અંદર તમને બતાવી દઈશ કે શું કરવા ગયા હતા આપણે અને શું નહીં. તો ચાલો મળીએ તમને બાઇક ઉપર અને હેલ્મેટના અંદર આપણે માઉન્ટના અંદર મોબાઈલને ફિટ કરી લઈએ, સેટ કરી લઈએ, પછી મળીએ તમને બાઇક ઉપર. ચાલો તો બાઇક બી નીકાળવાની છે મિત્રો અને બાઇકને આપણે અહીં કમ્પ્લીટ કરીને રાખી છે મિત્રો. એક નંબર લાગે છે મને તો. હું તો બહુ ખુશ થયો અને તમે કેવા ખુશ થયા કમેન્ટ કરીને બતાવજો. ચાલો મળીએ બાઇક ઉપર. હાય મિત્રો, તો હવે આપણે ઘરમાંથી ગાડી ડેલીમાંથી મિત્રો બહાર કાઢી લઈએ. આપણે ડેલાના બહાર બાઇક કાઢી લઈએ. તો પહેલાં હું માસ્ક બાસ્ક પહેરી લઉં મિત્રો, પછી તમારી જોડે આરે વાત કરું. પહેલાં ગાડી બહાર કાઢીને હાય મિત્રો, તો ફૂલ્લી આપણે ફ્યુલ ભરાવી લીધું છે. ગુજરાતીમાં કહીએ તો ભાઈ પેટ્રોલ ભરાવી લીધું અને નીકળી ગયા આપણે ફટાફટથી. હવે તો આપણે ચલો ફટાફટ નીકળીએ મિત્રો. અને તડકો થઈ ગયો હતો અને વાગવામાં હતા મિત્રો 3:30 મારા હિસાબથી. તો 3:30 વાગતા હતા મિત્રો. તો તડકો બહુ હતો મિત્રો, થોડો ઘણો લાગતો હતો, કેમ કે 3:30 વાગે છે ને તડકો લાગે થોડો ઘણો. એનું કારણ છે કે એનું કારણ શું છે કે ભાઈ તડકો કેમ લાગે કે ભાઈ આપણે હેલ્મેટ પહેરવું તો આપણાને તો ન લાગે, પણ કપડાના અંદર છે ને લીલું થવા માંડે, એટલે ગરમી થવા માંડે ને તો છે ને એટલે એના માટે કરીને થોડું પબ્લિકનું રિએક્શન. જો બસ સ્ટેન્ડમાંથી નીકળ્યા, જો આ ભાઈ બેઠો ગરદન આમથી આમ હલાવતો હતો, ડોકું જોતું હતો. તો ઘણા લોકોના રિએક્શન જોવા મળ્યા, પણ આપણું મોબાઈલ રહ્યું ભાઈ તો એના અંદર બરોબર રિએક્શન જોવા ન મળે. પણ તો પણ આપણે જેટલું બને એટલું સેટઅપ કરી લઈએ છીએ. અને જો આંટી ફોન ઉપર વાત કરતાં જાય છે ને જો સામેથી ગાડી આવતી હતી તો આપણે ગાડીને જવા દીધી ને આપણે રોકાઈ ગયા. તો ચાલો ટ્રાફિક જો આજે કેમ કે શુક્રવાર છે ને એના કારણે છે ને ટ્રાફિક બહુ છે મિત્રો. તો ક્યાં શું છે કે ભાઈ આ ટ્રાફિકના કારણે એ છે કે ભાઈ આ શુક્રવાર હોય ને તો બધી નવરા જો એના કારણે ટ્રાફિક બહુ જોવા મળે મિત્રો. તો યાર જો કેટલી ટ્રાફિક છે ને આપણે રસ્તામાં કંઈ જગ્યા નથી જવા માટે. तो गाइस देख सकते हो आप कितनी ट्रैफिक है भाई. तो चलो आप वीडियो को एंजॉय करो और देखो ट्रैफिक कितनी ज़्यादा है भाई. ट्रैफिक की तो बात ही मत करो यार. देखो रास्ते में लोग आते जाते रहते हैं, नहीं देखते हैं इधर से आ रहा है बंदा उधर से आ रहा है, कुछ पता भी नहीं चल रहा भाई. तो हाय मित्रों, जो तो आमागरोडની ટ્રાફિક છે મિત્રો. અને આ છે ભાઈ આપણે કહીએ કે ભાઈ જેલ જાપાઈ કોરનો રસ્તો છે. આ તો આ જેલ જાપાનો રસ્તો તો પૂરો થઈ ગયો મિત્રો. હવે અહીંયા ટ્રાફિક જો કેમ કે અહીંયા છે ને મિત્રો આપણે શું કહેવાય, જો કાકા ઊભા છે, કાકાનું નામ તો મને કંઈ યાદ નથી, કંઈ ઊભા છે પણ બરાબર બતાડી નથી શકતા કેમ કે કોરોટને છે એના કારણે ટ્રાફિક વધારે રહી. કેમ કે કાગળિયા માટેને જો જોઈ શકો છો ને તમે સાઈડમાં, તો જો અહીંયાથી રસ્તો છે જવાનો, અહીંયાથી જો લેફ્ટ સાઈડમાં જ્યાં મિલર પડ્યું છે, સાઈડમાં મશીન પડ્યું છે, જો આ કાકા જોયા જાય વગરના ને ઇન્ડિકેટર વગરના દબાવી જ લીધી છે મિત્ર. આ રીતના જ મારું એક્સિડન્ટ થયું હતું. તો ભાઈ ધ્યાન રાખવું જોઈએ યાર, કેમ કે મારો બ્લોગ બી જલ્દી આવવાનો છે, મારા એક્સિડન્ટનો વિડીયો. અને આ વિડીયો કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો વિડીયોને કરો એન્જોય અને આપણે આગલા વિડીયોમાં મળશું મિત્રો. तो उतर को भी कौन मित्रों. चलो અહીંયાથી આપણે રાઈટ લઈએ મિત્રો. નીકળીને ફટાફટ
चार रस्ता पड़े मित्रों बहुत ध्यान रखવું પડે चार रस्ता पड़े ત્યારે तो कभी वाहन क्योंकि आई गए लेफ्ट साइड લઈ લેશું મિત્રો માનકોતરાથી વળી જવાનું છે આપણે अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे मुठिया पहनने जाना है। बाय।